માતાજી મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે એક રોમા પિનનું અને કોનુડાનું નવું જે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ ચાલે છે આપણે જે એડિટ કરવાનું છે। તો ચાલો તમને વિડીયો કેવી રીતે એડિટ કરવું, ક્યાંથી આપણે શું કરવું અને આપણે બધો પ્રોજેક્ટ આપી દઈશું। વિડીયો પૂરો જોજો। આપણે વિડીયોમાં પ્રોજેક્ટમાં પાસવર્ડ રહેશે તો આપણો વિડીયો પૂરો જોઈ લેવાનો, એથી આપણે તમને પ્રોજેક્ટ મળી જાય। તો હું તમને બતાવી દઉં કે આ રીતનું આપણે એડિટિંગ કર્યું છે, બરાબર। તો તમને બધું ટેપ ટુ ટેપ બતાવીશ, તો તમે વિડીયો ખાલી પૂરું જોતા રહેજો। અને આપણે કેવી રીતે એડિટિંગ કરવું, ફોટો કેવી રીતે એડિટિંગ કરવું, આપણે પહેલેથી જ વિડીયો બધા મેલેલા હોય છે, બરાબર। તો ત્યાંથી આપણા વિડીયો જોઈને તમારે ફોટો એડિટિંગ કરવાનું પણ શીખી જવાનું ને આપણે સ્ટેટસ એડિટિંગનું પણ આપણે શીખવાડીએ જ છીએ। ત્યાંથી આપણો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને આ પ્રોજેક્ટ તમને મળી જશે, ફોટો અને બધું મટીરિયલ સંગાતે, પણ વિડીયો આપણું પૂરું જોવાનું। ત્યાંથી તમને પાસવર્ડ મળી જાય અને તમારે વિડીયો બનાવવાનું સહેજે પણ ક્લિચ ના થાય, બરાબર। તો તમને પહેલાં તમને ખબર પાડી દો કે શું શું આપણે મૂક્યું છે બધું, બરાબર। તો પહેલો જ આપણે આજે ઉપર વ્હાઇટ પટ્ટીઓવાળો ઇફેક્ટ થાય છે ને એ મેળેલો છે, બરાબર। તો આટલા સુધીનો એવો ઇફેક્ટ છે। ફરી આ ગ્રીન સીન બ્લેક ગ્રીન વિડીયો આવે છે ને એ મેળેલો છે, તો આપણે બે કકડામાં કટ કરેલો છે, બરાબર। તો તમને બતાવી દઉં કે આથી આપણે આટલા સુધી બી એક વિડીયોમાં ફરી આપણે કટ કરીને લોબો વિડીયો હતું આપણું સોંગ, એટલે આ રીતે આપણે કટ મારીને મૂકેલો છે, બરાબર। તો આ રીતે તમારે મેળવી દેવાનું અને પછી આપણે જે ટેક્સ લખેલા છે, જે આવે આ જે ઇફેક્ટ્સ પડે છે ટેક્સ આપણે લખ્યા છે એનો પણ ફંડ હોય છે, એ પણ મળી જશે, બરાબર। તમે પ્રોજેક્ટ લેશો એમાં બધું મળી જશે અને એની પર ઇફેક્ટ છે ને એ પણ મળી જશે। તો આ રીતે આપણે તમારે જોઈ લેવાનું। આ રીતે તમારે જો બીટ પર તો અહીં સોંગની લાઈન બદલાય તે એ રીતે તમારે લખી લેવાનું। તો આ રીતે તમારે બધું ટેપ ટુ ટેપ લખી લેવાનું। પછી આપણે જે બીજા પીએનજી ઇમોજી મૂક્યા છે, બરાબર। ઇમોજી આ રીતે તમારે આજે વચ્ચે સોંગમાં ગીતમાં જે મ્યુઝિક વાગે ને ત્યાં આપણે આ ઇમોજી મૂકેલા છે, ઇમોજીનો પણ ઇફેક્ટ અલગ છે, બરાબર। એ પણ તમને આ રીતે કંઈક ઝૂમ આઉટનો અને બ્લડિંગનો ઇફેક્ટ છે તે એ પણ મળી જશે તમને પૂરેપૂરો, બરાબર। તો આપણે આ રીતે કંઈક એડિટિંગ કરી દેવાનું। તો ફરી આટલેથી આપણે બીજા ટેક્સ ચાલુ થાય છે, જો નવા ટેક્સ। તો આ રીતે તમારે પૂરું બધું લખી લેવાનું અને આ તમને મળી જ જશે લખેલું આખો પ્રોજેક્ટમાં, બરાબર। તો ફરી આપણે અહીંથી ફરી બીજા આપણે ઇમોજી આપણે મૂક્યા છે એ રીતના જ છે, બરાબર। ત્યાંથી કોપી કરીને આપણે પાછળ મૂકી દેવાના, એટલે તમારે ડબલ વાર લખવા ના પડે ઇમોજી, બરાબર। તો પછી આપણે અહીંથી બીજો ટેક્સ ચાલુ થાય છે, તો જો અહીંથી આપણે આ રીતના કંઈક ટેક્સ છે। તો ચાલો તમને હું આખો ડેમો સંભળાવી દઉં, બરાબર। વિડીયો પૂરું જોતા રહેજો। તો આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું। કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વિડીયો ફૂલ એચડીમાં કેવી રીતે કરવું એ પણ તમને શીખવાડી દઈશ, બરાબર। તો આ રીતે તમારે સિલેક્ટ કરીને જો આ તમારે જેટલા પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી દેવાનું, બરાબર। આપણે 1080 જ હોય છે અને જો અહીંથી આપણે 1080 હોય આવું હાઈ હોય આપણું હાઈ જ હોય, બરાબર। તો આ રીતે આપણે વિડીયો આમ કરીને એક્સપોર્ટ